દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો મગનલાલ આ હેડા તો છીએ પણ આ બધા મીટિંગમાં આવશે નહીં આવી એ વિચારજો હો. હું કહું ખબર હા. ગમે તે કરી અને ખેડૂતોને એકતા કરવી પડશે. આપણી બેન તો એકતા કરી પણ આ ગામવાળા તને ખબર છે કે નહીં કે જેવા હી એ અધરા જેવા હી યાત્રા જેવા હે પણ તમને ખબર નહીં આ જેવા નહીં જેવા તેવા ભલ બોલો ને ઓકળ રાખી એવા છીપા. વાત સાચી છે મગનલાલ, વાત સાચી છે પણ આપણા ઘણા બધા માણસો તો આમ ખેડૂત છે. ખેડૂત નહીં પણ આપણે ગામડીએ રહે ને એ બધા ખેડૂત જ કહેવાય. આમ વાત સાચી છે. આ જેવા નહીં બે દે જેવા બેઠા આવડા ફરી પાછા એવા તો હું ચિંતા હ કારણ કે લોટ છે વાત સાચી 2000 થાય ને લીટર તોય આલી એવા ખોર ભાઈ ને તો વાત કરો. તમારે થોડી આ છીએ તો મારું કોમ પડી પાછું બોમ્બ પડ્યું છે એટલે જ આ છીએ કે ભાઈ કોમ તો આ માટીની જરૂર પડે છે તમારી જરૂર પડી આજે મારે. એ વાત સાચી કરી હો સગનલાલ. તાણે. જરૂર બધાની પડે. હા એટલે હું કહું ખબર કયો આ ડીઝલ નો પેટ્રોલ નો ભાવ નહીં વધ્યો તેમાં હું તો શું કરું એટલે હવે આપણે ખેડૂતોની મીટિંગ લેવાની. પણ ડીઝલનો પેટ્રોલનો ભાવ તો આગળથી વધ્યો છે એમાં ખેડૂત શું કરશે? એટલે ઈવને આગળ વધારે બરાબર ખોરભાઈ એ કોઈ લીટર ના 200 તો આપણે 200 નહીં આલતા આ લે છીએ તો આપણે ખેડૂત લઈને જાય એ પ્રમાણે ભાવ જ નહીં મળતો. એ બધી વાત સાચી છે મગનલાલ પણ એમાં આપણે કશું ના કરે કે ભાઈ આપણે જ કરે કે આપણે ખેડૂત છીએ આપણે જે ધારીએ ને એ કરે કે એવું વાત કરો. આપણે બધું કરે કે પણ આપણા ખેડૂતમાં એકતા જ હોવે. હા એ મેન મોટી વાત છે ખોલભાઈ. એટલે હું કહું હા આપણા હાલ આપણા ગામમાં એકતા કરીશું એટલે પૈયા બાજુના ગામમાં નહીં ખબર પડે. વાત સાચી છે. પેલા કુલભાઈ હે ને આપણે પેલા ભાઈબંધો બધા એકતા કરીએ પછી આગળ વાત કરીએ. હા એ વાત સાચી છે. અને બીજી વાત હા ખેડૂત આપણા સૌથી નેતા ને તો ખેડૂત રહી ગયો છે. ઓ વાહ ખેડૂત ના ને ઉપર આપવા દીધો જ નહીં દબાયેલો જ રાખ્યો આ સુધી. હા બધામાં એ ભાવ વધારી દીધા એ. ઓ વાહ ઓ ખોલભાઈ અને આપણે કોઈ અનાજ લઈને ગયા હોય ને એને કીધું ભાવ વધારે પાડ્યો તો આપણે આધાર મળીને આતા રહીએ છીએ. વાત સાચી છે. હવે આપણે ખરાવું પડશે. ખરાબ તો પડશે અને આમાં તે આગળ સુધી પકાડવું પડશે. ના હોય ને તો હું કહું આપણા ગામમાં જઈએ અને આપણા જેવા ખેડૂતો રહે ને એવા જગાડીએ. હવે આપણા ખેડૂતોની એકતા થશે ને તાણી ખેડૂત આગળ આવશે. હા હા એટલા માટે આ પગલું પેલા હું એકલા જ ઉપાડી તું ભૈયા સકનલાલ નથી હવે તૈન થયા હવે ત્રણ થયા ના થયા પાછા ગામમાં બીજા તૈન થશે. અને કોઈ મોને એવા નતા ને એટલે તમારે લીધા. તેમ ના માની આ તો આપણે એકલોની થોડી વાત છે બધા ખેડૂતોની વાત છે. અને ખોલભાઈ ખેડૂતો હે ને મોટા ભાઈ મીટિંગ કરીએ. સગનલાલ બધા ખેડૂતોનું આંદોલન કરવું પડશે અને વાત છે આગળ સુધી પકડવી પડશે. ગમે ગમ ખબર પડી જો. તારી ખેડૂત સાક્ષી. આ ખેડૂત ઊંઘી રહ્યો ને એને જગાડીએ. ઓહો. મગન તો રાવા દે આ ખેડૂત નહીં અને આરે રે ને ઊંધા કરશે. આ નહીં આ જેવાનું કરશે ખોલભાઈ બાલ ભલા સીધા કરી નાખી. ઉઠાડજે પેલા. એ ભગત ઓ ખેડૂત આ તો ઊંઘ જ વાત કાઢતો હોય કે આર્યો. એટલે હું હતું કે સપનું જબરદસ્ત આવ્યું એટલે હસતો હતો. એટલે હાનું સપનું જોયું જબરદસ્ત સપનું જોયું કે એ બહુ દાડા દીધો. ઓહો નવું ટ્રેક્ટર લાવી નું આ સપના જોવા દે ને એમાં ખેડૂત પાછળ રહી ગયા. જાગો આવી. એ જાગે જ છીએ કે ચોકડ ઊંઘીએ છીએ અમે. બેજે એ તો કોમાં માગવા આવ્યા કોઈ ઓ જગાડવા આયા છીએ. બેહો સગનલાલ. મગનલાલ છું હું એ ઓ મગનલાલ. સગનલાલ ભૂલી બેઠા નાખો. ભૂલી ગયો આ તો અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલે છે ને એટલે ભૂલી જવાય છે. ના ના બાકી એટલે હું કોમે આવીને કહ્યું ને મારે મોડું થાય છે. આપણા વયા જાગવાનો ટાઈમ આવી ગયો. એ જાગે જ છીએ કે છે જ ઊંઘીએ છીએ આપણે. ખબર નહીં ભાવ કેટલા પગાર ડીઝલ નો. પાકી પાકી તું દોઢું ના બોલતો હોય યાર મગજ જેલું છે ને કા. ખોલભાઈ સમજાવજો ને સમજાવો. એટલું કરવાનું. તમે બે જણા સમજાવો બધા ના સમજાવ હું સમજાવું છું. કશો વાંધો નહીં. વાત કરો આપણા સગનલાલ. મગજ આપણે હા ને ખેડૂતોની આપણે મીટિંગ કરવાની બરાબર એટલે તમને અમે લેવા આવ્યા છીએ. પણ હું તો ખેડૂત છું. હું ટ્રેક્ટર ડ્રાઈવર છું. એ નહીં આ ખેડૂત છે એટલે મજૂરી કરીને અનાજ લાવે છે. તું ખાતો નહીં એ ખાવાનું પેલા વેતા તો લાઈને ખાઈ લેવાનું હોય. એટલે ખેડૂત મજૂરી કરીને બંધ કરી દે તું ખાય તું. કોઈ દૂર નહીં. ખાય દૂર શું ખાવા આખો દારો. ચોખા તોય લાય ખેડૂત વાવશે તાણે લાય કે એ વાત સાચી હો. પણ વાપવાનું જ બંધ કરી દેતો. કોઈ નહીં મરી જા પાર આવે. મારવાનું નહીં હું કહું હા. ભૈયા આપણે બધાને એક થવાનું. તમે ખાવાનું એટલે એટલે આ ભાવ નહીં હડકો પડતો ને
એમાં આપણે ભાવ લેવાનો પણ હાને ભાવ નહીં પડતો એમ તો કે આ ખેડૂતનો પાછો જે લાઈન માલ જાય એ 1000 રૂપિયા 1200 રૂપિયા એટલે તું પણ જે ચાલે એ તો આલી છે બચારા ભગવાન. ભગવાન ઓકલે ખેડૂતનો હે ને બધી રીતે નુકસાન જ પડે ભાઈ. એ નહીં આ ડીઝલ નો કેટલો ચાલતો હતો લીટર ના હો હતા અત્યારે કેટલા કર્યા 300 એ વાત તો સાચી કરી પાછી હો એટલે એ નહીં એ કોઈ એટલે આપણે આ લઈ છીએ ભાઈ તો ખબર હે એ ઘરે લાવવું પડે 300 નહીં 500 માં તો લાવવું પડે એટલે આ ખાવાની ગરજ નહીં તારા એ વાત તો સાચી ખાવું પડે પાછું પેલા ડીઝલ ખાવાનું હા બે જોવા તાર તો ના પેલા ખાવાનું બગડ. આમ પીવા માટે શું કરવાનું તાર અલ્યા પીવાનું તો વાત તું છોડ. અત્યારે હે ને ખેડૂતના હિત માટે આપણે મીટિંગ કરવાની છે. તારે આવવાનું ને આવવાનું કઈ જમણ ચાલ રાખીએ મીટિંગ અત્યારે હાલ જ અત્યારે રાખીએ અમે હેડા 3 જણા. અત્યારે તો શેરવા જવાના છો બહાર જવાનું માં એટલે થોડું કોમ. ચોકન બાર જવાના એક જગ્યાએ કોમ હોય એટલે જવાનું હોય સો મિનિટ ના હેડ જે આપણે મીટિંગમાં એટલે હું કહું ખબર હે હા 10-15 મિનિટ આવું નહીં ચાલે 15 મિનિટ ના 1 મિનિટ ની નહીં ચાલે એ ભગત આ પેલા આગળ બધું મોન રાખ. તો સરપંચને કીધું હોય ને કાંઈ જતી મીટિંગમાં એવું કોઈને નહીં કીધું તો તમે બધા જેવો કે લે આજે નહીં આ જીવનમાં કોઈ કોમમાં ના આવે મેં મૂકી ગયું ને સરપંચ કહેવાય એટલે સરપંચ આવશે અને નહીં આવી તો હું નહીં આવું આ કહી દીધું તો ચોખ્ખી વાત હોય તો તારે આબુ છે કે નહીં આબુ એમ કે ને પેલા આવું અંગાત તો આવું હું ખાલી હવે આખા ગામના એડેરી સરપંચ એક છી હાલો ખબર પડક નહીં પડતી એટલે હું કહું હમણાં તો ખરા હા તો મીટિંગમાં હું કહેવાની કઈ જઈને બેસી રહેવાનું ખાલી હવે કને જાવો મફત નો એ પી જવાનો નાસ્તો રાખ્યો ને પાછું નાસ્તો કરવાનું છે ખબર છે હા ગામમાં રોડ વચ્ચે વચ્ચે બેવાનું છે ને હડતાલ કરવાની છે જો વચ્ચે ના બે આખું ભાઈ મગજ છે ને તમારે એટલા દેર વાત સરકાર સુધી પહોંચશે હા ગમે તો કઈ ને હવે વાત હોય ને આગળ પકડવાની છે કે આગળ ફોન કરું હું ફોન ની જરૂર નહીં મીટિંગ ની જરૂર છે ઓને ફોન કહું કે જો હાલ કરું અરે કદી મીટિંગમાં જેવો તને ખબર પડે કોણ અબુલાલ હા આજના સમાચાર હોભરે ઓપરેશન કારું ભાઈ ડીઝલ પેટ્રોલ માં પાછો વધારો થયો હજુ 200 રૂપિયા હતા ને બીજા 200 વધી ગયા બહુ વધે છે ભાવ આ સરકારને થોડું સમજવું પડે આ ખેડૂતોને મારવાના ધંધા કરાય આ સરકારે તો કારું ભાઈ ડીઝલ આ પેટ્રોલ લેવા જઈએ ને એટલે મોંઘું જ પર આપણો ભાઈ તે પડે જ છે કે મોંઘું મને તો વિચાર આવ્યો ને પેલું બાઈક મારું કાઢ્યું વેકી મારું અત્યારે તો બાઈકો અને રિક્ષા વેચી વેચીને સાયકલો લવાય કારું ભાઈ તમારી સાચી વાત છે મને ડીઝલ જોવો ના પેટ્રોલ જોવો હવા પૂરીએ ને સાયકલ એડા આપરો ના લાયસન્સ ની જરૂર પડે સાચી વાત હો મારો તો વિચાર એવો જ છે એક નવી સાયકલ આપવી પડશે સાયકલો લાવી દેવાય અને આ તારા ખેડૂતો રે ટ્રેક્ટરો તો મરી હેડે હી અને ટ્રેક્ટર ચલાવું છે ના ચલાવું એ ટ્રેક્ટરનો ડીઝલનો ભાવ બહુ વધી ગયો છે પાવો ના વાસો સરપંચને ભેગું થઈને કેવું પડશે કોક આંદોલન કરો તે ભાવ થોડા ઉતરી સાચી વાત કોક તો કરવું પણ ત્યાં તો લાવવો જ પડે ડીઝલનો હવ ના ગોમનો હવ સરપંચ કર શું કેવું હોવા અને હું તો એમ કહું સરકારને સમજવું જોવા આ ડીઝલ કેટલા પોક્યું સરકાર તો કોઈ સમજતી નહીં સમજ્યું જ ન તો આટલા ડીઝલના ભાવ ના પોકવા આસમાની થી મગનલાલ પેલા જઈએ સરપંચ ના ઘેર સરપંચ ને તૈયાર કરીએ અને મીટિંગ છે ભાઈ ઘેર વાત નહીં કરવી કાકા બેરો ને કલાબાર કરી પાવ ના ઘેર ના કરે વાત આવી મીટિંગ માં ડાયરેક્ટ ના તો પંચાયત માં જ ગોઠવી દઈએ કશો વાંધો નહીં મને ખબર તો પડે આ બે આપા પણ આવજો એટલે જલ્દી બધા ભેગા થઈ આપણા હવે બધાને એક થવું પડશે ચમ એક ચેવતા એક થી એક કે તમે ના થાય કે લડવા જવાનું છે આબુ અંગાત ચોકાન ઝઘડો થયો પાછો તું એ તારો ચોકાન દોઢી વાત કરી ભગત તાન કહી દે કે ચોખ્ખી આ તો વાત કાયમનો ઝઘડારો જ છે ઝઘડા જ કરે રોજ તારું. આપણે હવે ખેડૂતોને એક થવાનું હોય આ એમ સીધે સીધું ક્યાં કહે હતા આચમ દોઢામ બોલે છે એને ફળી ગયેલું છે આપણે આવું કરવાનું ખબર મીટિંગ લેવાની છે ખેડૂતો બધાને એક થઈ મીટિંગ કરવાના આપણે તે અમે તો જો ના પાડીએ છીએ આમાં બાબુલાલ કેવું છે ખબર છે હા. ખેડૂતોને બધા ભેગા થઈને આંદોલન કરવાનું છે કારણ કે આપણને ભાવ મળતા રહે ને બાબુલાલ આપણે અનાજ વેચવા જઈએ ને તો એના ભાવ પાડી વેપારી હોય રે 1000 રૂપિયા ભાવ પડે તો આપણે 1000 માં જતા રહીએ છીએ સારું પણ વેચવા રહીએ છીએ આપણે ના આપણે ને કે તમારો વધારે ભાવ વાળો ચિક્કા હા, આપણે એટલા માટે બધાને મીટિંગ કરવાની છે બધા ખેડૂતોને એકતા કરવાની છે આપણે માલનો એરા ભાવ પાડી છે હવે આપણા માલનો આપણો જ ભાવ પાડવાનો લેવું હોય તો લોય નકર કોઈ નહીં બરોબર અને બધા એક થવું ને એટલે ઓટોમેટિક ભાવ પડશે સાચી વાત છે. હું કહું એક મહિનો બંધ કરી દેવાના ચાલવા કોઈને બાબુલાલ આપણે બંધ ના કરાય પછી ખાવાનું ભાઈ મારા વાત આપણો આ ડીઝલ પેટ્રોલ બંધ થયું તું ખબર વચમાં આ પેટ્રોલ પંપે લાઈનો પર લાગતી હતી તમે એટલું વિચારો કે ખેડૂત અનાજ બંધ કરી દેતો
શું થાય બધી લાઈનો લાગી તાર પછી એટલું વિચારો હું એમ કહું તાન. અને ઈવાને પેટ્રોલ ને ડીઝલ બંધ કરી ફટલાઈને જવા ભાવ વધારી દીધા હા તાર પછી અને આપણે ભાવ વધારીએ છીએ ખેડૂતો હો ને પગલું ઉઠાવતા નહીં ને એટલે અરે ખભા પર બેસી જાય આપણા અરે ઓવો ઓવો અને આપણો ભાવ હરખા મળતા જ નહીં સગનલાલ આપણે કીએ પર આપણે લેવા જઈએ ને એટલે ભાવ વધારે કોઈ અને હાલવા જઈએ ને એટલે ઓછો કોઈ. એ વાત સાચી ખેડૂત રહ્યો ને ઊંચો જ ના આવે. ચોય ઊંચો આવે 12 મહિના મજૂરી કઈ કઈ મરી જાય ખેડૂત પણ કશું ભાળતો નહીં કારણ કે ભાવ જ નહીં મળતા એટલે જ કે ને હીરે રે ને ડબલ કરી દે. હા હું કહેતો હતો ના હોય તો મજૂરી કરીને બંધ કરી નાખીએ આપણે આ બંધ કરાય મજૂરી ને કે આપણે મરી જઈએ વાત સાચી આપણે ખાઈએ પછી અને આપણો છોકરો બધાનું ના વિચારવું પડે ખેડૂતો હો ને જબરદસ્ત હલવાનું શું કરવાનું હલવાઈ જાય એમાં તો મીટિંગ કરવાની છે આ ભાવ અભરે પા ડીઝલ ના કેટલા થયા વધ્યા બીજા 200 રૂપિયા. હા તાન આજના સમાચારમાં હોભર્યું છે કશું સાધન તો ફેવરે એવું રહ્યું જ નહીં ખેડૂત ને શું કરવાનું લેજો ના આવો તો સરપંચ ના ગયો હેડો હેડો મરજી તો હું કહું અમે જીવીને લે તો ફાયદો હોય કોઈ આપણો અમે નહીં તું મરી જા તાર જરૂર નહીં ભાઈ અમે તું હે ને 500 ગાડી ભાઈ ચારનો ઘેરથી હેડો ને કે મારે તો નહીં આબુ આ હેડજો આપણા વયા સરપંચ આવી જઈએ પેલા આપસી ખરાબ મીટિંગમાં આવશી જ કે તાર જેવા નહીં એ હું જોઉં લે તાર ફટ ના પાડે તેમ પેલા સકનામાં જ આ તો કોઈ બીજું કામ હશે એટલે કહું. તો બીજું કામ હશે